નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું કુલદીપ ટંડેલ અને આપણે ભૌતિક વિજ્ઞાન સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ। એક વાત જાણીને વિદ્યાર્થી મિત્રો ઘણો આનંદ થયો કે તમે ખૂબ ધ્યાનપૂર્વક વિડીયોને જોવો છો અને અભ્યાસ કરો છો। આ જાણીને મને અંદરથી ખૂબ જ આનંદ થાય છે। તો તમને આવા ભણતી વખતે જે પણ પ્રશ્નો આવે તમે બિંદાસ આવી રીતે ગ્રુપની અંદર પૂછી શકો છો। હું તમને એનું સોલ્યુશન આપીશ। જેમ કે ગયા વખતે એક વિદ્યાર્થીએ પૂછ્યું હતું કે આ જે છે આન્સર આપણો જે હતો 2.20 દાખલાની અંદર એ ડિગ્રીમાં હતો અને આપણે એને કન્વર્ટ કરવાનું હતું સેકન્ડમાં। તો આપણને ડિગ્રી અને સેકન્ડનો સંબંધ ખબર છે કે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થાય। 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થાય અને 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય એટલે 1 ડિગ્રી બરાબર તમે 3600 સેકન્ડ લખી શકો। તો આ જે ડિગ્રી છે આન્સર એને સેકન્ડમાં ફેરવવા માટે તમારે 3600 વડે ગુણાકાર કરવો પડશે એનો। 1 ડિગ્રી બરાબર 3600 સેકન્ડ એટલે આટલા ડિગ્રી બરાબર કેટલા, તો એને 3600 વડે ગુણવું પડશે। તો 3600 ને હું આ રીતે લખી શકું 3.6 × 10⁻³ હવે આ બેનો ગુણાકાર કરીશ એટલે જવાબ આવશે 15.25 અને 10 ની ઘાત -4 + 3 એટલે -1 એટલે ફાઇનલી આપણો જવાબ સેકન્ડની અંદર થશે 1.525 સેકન્ડ। તો આ રીતનો સેકન્ડની અંદર જવાબ આવશે। બીજો એક પ્રશ્ન હતો 2.31 જેની અંદર આ જે જવાબ છે એ કિલોમીટરની અંદર શોધવાનો હતો પણ આપણે મીટરની અંદર છોડ્યું હતું। તો કિલો એટલે કેટલા થાય, તો આપણે પૂર્વકની અંદર સમજી ગયા કે કિલો એટલે 10⁻³ ઘાત। તો 10⁻³ ઘાત મીટર હશે ત્યાં હું કિલોમીટર લખી શકું। તો હું શું કરીશ, આ 10⁻24 ઘાત છે આ પોઈન્ટને ડાબી બાજુ ખસેડીશ તો થશે 10⁻25 ઘાત અને 25 માંથી 3 ઘાતને અલગ કરીશ તો 22 + 3 25 થાય એટલે 22 ઘાત ગુણ્યા 10⁻³ ઘાત થશે અને 10⁻³ ઘાત મીટર બરાબર લખીશ 1 કિલોમીટર એટલે મારો કિલોમીટરમાં જવાબ આવશે। તો આ રીતે તમે આ બે દાખલાઓની અંદર જે કન્ફ્યુઝન હતી એને દૂર કરી શકો, બરાબર। બીજા આવા કોઈ પણ પ્રશ્નો હોય તમે ગ્રુપની અંદર પૂછી શકો। હવે આગળના પોર્શન તરફ આપણે વધીએ। તો વિદ્યાર્થી મિત્રો આજથી હવે આપણે 3rd ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। 3rd ચેપ્ટરનું નામ છે સુરેખ પથ પર ગતિ। સુરેખ પથ પર એટલે સુરેખ એટલે કેવો કે સીધી રેખા, એટલે આપણો જે રસ્તો છે ગતિ કરવાનો એ સીધો હશે। સીધો હશે એટલે કેવો કે ક્યાં તો તમે આમ સીધા રસ્તા ઉપર આ રસ્તા ઉપર જતા હશો, ક્યાં તો તમે આ રસ્તા ઉપર આમ આવતા હશો, પણ રસ્તો તમારો કેવો હશે, સીધો। એને આપણે શું કહેશું, સુરેખ પથ પર ગતિ, બરાબર। હવે જ્યારે ગતિનો અભ્યાસ કરતા હોઈએ આપણે, બરાબર, તો આની અંદર ગતિ કેવી રીતે થાય છે એનો અત્યારે અભ્યાસ આપણે નથી કરવાનો, પણ ગતિની સાથે સંકળાયેલી અમુક ભૌતિક રાશિઓ આપણે સમજવાના છીએ આ ચેપ્ટરની અંદર, બરાબર। તો તે ભૌતિક રાશિઓ સમજવા માટે સૌપ્રથમ અમુક બેઝિક વાતો જે તમારે સમજવી પડશે। તો પહેલું, કોઈ પણ વસ્તુ ગતિ કરતું હોય તો સૌપ્રથમ એનું સ્થાન નક્કી કરવું પડે। સૌપ્રથમ એનું શું નક્કી કરશું આપણે, સ્થાન। હવે તમે એક વસ્તુ કહો કે હું તમને એમ કહું કે બોર્ડ નજીક છે પણ તમે બોલશો તો તમે કહેશો બોર્ડ દૂર છે। એનો મતલબ હું બોલું બોર્ડ નજીક છે, તમે બોલો બોર્ડ દૂર છે, બંને સાચા છીએ। મારા માટે બોર્ડ નજીક છે, તમારા માટે બોર્ડ દૂર છે, સમજાય છે? એટલે કોઈ પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે કોઈ એક બિંદુ નક્કી કરીશું, તેની સાપેક્ષે એ વસ્તુ ક્યાં છે તે જે બતાવે છે એને એનું સ્થાન કહીશું। એટલે જે એક બિંદુ નક્કી કરીશું જેની સાપેક્ષે બીજાનું સ્થાન નક્કી થશે, બરાબર, એને કહેવાશે સંદર્ભ બિંદુ। એને શું કહેવાશે, સંદર્ભ બિંદુ। એટલે ધારો કે આ A છે, આ B છે, આ C છે, બરાબર। હવે ધારો કે સંદર્ભ બિંદુ આ હોય તો તમે કહી શકો A નજીક છે। A ક્યાં છે તો તમે એવું કહી શકો આ બિંદુથી 2 મીટર દૂર છે। B ક્યાં છે તો આ બિંદુથી 4 મીટર દૂર છે। C ક્યાં છે તો આ બિંદુથી 6 મીટર દૂર છે। એટલે એ ક્યાં છે એનું સ્થાન કેવી રીતે નક્કી થયું, તો આ સંદર્ભ બિંદુની સાપેક્ષમાં આનું સ્થાન નક્કી થાય। એટલે હંમેશા સ્થાન નક્કી કરવા માટે સૌપ્રથમ શું જરૂરી હોય, સંદર્ભ બિંદુ, બરાબર। એટલે સંદર્ભ બિંદુ એટલે જેની સાપેક્ષમાં વસ્તુ ક્યાં છે તેને કહેવાશે તેનું સ્થાન।
એટલે દાખલા ગણતી વખતે આપણે લોકો સંદર્ભ બિંદુ તરીકે યામાક્સ પદ્ધતિનું ઉગમ બિંદુ લેશું. યામાક્સ પદ્ધતિનું ઉગમ બિંદુને સંદર્ભ બિંદુ તરીકે લઈશું. એટલે કેવું કે આ યામ પદ્ધતિ છે. યામ પદ્ધતિ એટલે શું? એક્સ અક્ષ હશે, વાય અક્ષ હશે અને 3 પરિમાણમાં જોતા હશો તો ઝેડ અક્ષ હશે. બરાબર. આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ ફક્ત 2 પરિમાણ માટે જ કરવાના છે. આમ જોવા જઈએ તો આ ચેપ્ટરની અંદર આપણે એક જ પરિમાણ માટે ગતિનો અભ્યાસ કરવાનો છે, 2 નહીં. કેટલા પરિમાણ માટે? 1 પરિમાણમાં. એટલે આ ચેપ્ટરને જેઈ નીટમાં 1 પરિમાણમાં ગતિ આવી રીતે ટોપિક આપ્યો છે. જેઈ નીટના ટોપિકમાં આવું લખ્યું હશે, 1 પરિમાણમાં ગતિ. એટલે ક્યાં તો વસ્તુ ધન x દિશામાં જતી હોય, ક્યાં તો ઋણ x દિશામાં. એટલે x અક્ષ પર ખસતી હોય, ક્યાં તો વસ્તુ y અક્ષ પર ખસતી હોય. એટલે ઉપર જતી હોય તો +y દિશામાં, નીચે આવતી હોય તો -y દિશામાં. એટલે કોઈ એક જ રેખા ઉપર આની ગતિ થતી હશે વસ્તુની, આ ચેપ્ટર પૂરતું. એને આપણે કહેશું સુરેખ પથ પર ગતિ. એક સીધી રેખામાં ગતિ થાય છે. હવે એમાં કોઈ વસ્તુ ક્યાં છે એ આપણે કેવી રીતે દર્શાવશું? તો યામાક્સ પદ્ધતિનો ઉગમ બિંદુ એ આપણે સંદર્ભ બિંદુ લઈશું. એટલે સંદર્ભ બિંદુથી વસ્તુ ક્યાં છે તે દર્શાવશું. આ x અક્ષ છે, તો ધારો કે આ ઉગમ બિંદુ છે 0, O કહીશું આને. એનો યામ શું આવે? x બરાબર 0. હા, x બરાબર 0 એ એનો યામ કહેવાય, x યામ. એ બિંદુ અહીં છે અને બી બિંદુ અહીં છે. તો આપણે શું લખીશું? એ બિંદુનું સ્થાન કેટલું છે? તો ઉગમ બિંદુથી અહીં લખ્યું હશે મીટર કે કિલોમીટર, તો ઉગમ બિંદુથી 2 મીટર. એટલે આપણે શું લખીશું? એનું સ્થાન શું છે? 2 મીટર. બી નું સ્થાન, બી ક્યાં છે? તો 3 ઉપર. 3 ઉપર એનો મતલબ શું? ઉગમ બિંદુથી 3 મીટર દૂર છે. એટલે એનું સ્થાન શું લખીશું આપણે? 3 મીટર. તો આ 3 મીટર ક્યાંથી? ઉગમ બિંદુથી. 2 મીટર ક્યાંથી? ઉગમ બિંદુથી. એટલે હંમેશા પદાર્થ ક્યાં છે એ નક્કી કોના ઉપરથી થશે? ઉગમ બિંદુથી. અને એના સ્થાનને આપણે એના યામ વડે દર્શાવીશું ચેપ્ટરની અંદર. બરાબર. કે આ બિંદુ અહીં છે એટલે એનો આ યામ આ છે. ધારો કે ગતિ y અક્ષ ઉપર થતી હોય, ધારો કે આ 1 છે, 2 છે, -1 -2. બી બિંદુ અહીં છે ને એ બિંદુ અહીં છે, અથવા તો PQ લઈ લઈએ. એ બી નામ આપણે આની અંદર લીધા છે એટલે સમજવા માટે છે આ વસ્તુ. તો P નું સ્થાન કયું છે? તો 2 y અક્ષ પર છે. એટલે એને આપણે આવી રીતે લખીશું, y, P નો y યામ આવી રીતે લખીશું. એટલે એનું સ્થાન ક્યાં છે? 2 મીટર. આ મીટરમાં છે બધા અંતર. 2 મીટર એટલે ઉગમ બિંદુથી 2 મીટર અંતરે આ P બિંદુ છે. Q ક્યાં છે? તો Q નો y યામ કેટલો છે? -1 મીટર. -1 મીટર શું બતાવશે? તો ઉગમ બિંદુથી ઋણ y અક્ષની દિશામાં 1 મીટર અંતરે છે. હવે તમે જુઓ, આ ચેપ્ટરમાં ગતિ એક રેખા ઉપર જ થવાની છે. એટલે ક્યાં તો આગળની દિશામાં થશે, ક્યાં તો પાછળની દિશામાં, ક્યાં તો ઉપર થશે, ક્યાં તો નીચે. તો આમાં પણ દિશા આવે છે, આ ગતિમાં પણ દિશા આવે છે, પરંતુ એને આપણે સદી સ્વરૂપે આ ચેપ્ટરમાં દર્શાવીશું નહીં. તો કેવી રીતે દર્શાવીશું? વસ્તુ જો ધન x અક્ષની દિશામાં જતી હોય તો એના સ્થાનને પ્લસ લખીશું, અને જો ઋણ x દિશામાં જતી હોય તો એના સ્થાનને માઇનસ લખીશું. એટલે અહીં દિશા બતાવવા માટે પ્લસ અને માઇનસનો ઉપયોગ થશે. ઉપર વસ્તુ જાય તો પ્લસ, નીચે વસ્તુ આવે તો માઇનસ. એટલે પ્લસ માઇનસ તમને અહીં દિશા બતાવશે. એટલે પ્લસ એટલે આ દિશા હોય તો માઇનસ બતાવશે તેની વિરુદ્ધ દિશા. ધારો કે આ દિશામાં જે વસ્તુ જાય છે એનો વેગ આપણે પ્લસ લખશું, તો આ દિશામાં જતી વસ્તુનો વેગ આપણે માઇનસ લખશું. એટલે એને સદી સ્વરૂપે નહીં દર્શાવશું, પણ દિશા બતાવવા માટે આપણે પ્લસ માઇનસનો ઉપયોગ કરીશું. માઇનસ બતાવે તમે જેને પ્લસ લીધો છે તેની વિરુદ્ધ દિશામાં આ રાશિ છે. બરાબર. એટલે ધારો કે તમે આ દિશાને પ્લસ લીધી હોય તો તમે માઇનસમાં જવાબ લખ્યો હોય તો સમજવાનો તમારો જવાબ આ દિશામાં આવ્યો છે. એટલે પ્લસ માઇનસ આ ચેપ્ટરની અંદર દિશા બતાવશે. બરાબર. તો સંદર્ભ બિંદુ શું છે બધાને સમજાયું હશે. આ ચેપ્ટરની અંદર સંદર્ભ બિંદુ કોને લઈશું આપણે? યામાક્સ પદ્ધતિના ઉગમ બિંદુને. બરાબર.
અને કોઈ પણ પદાર્થનું સ્થાન કોના વડે દર્શાવશું? એના યામ વડે. એના યામ વડે એના સ્થાન દર્શાવીશું આપણે. એટલે આ રીતે સ્થાન દર્શાવાશે કે ઉગમ બિંદુથી આટલા અંતરે આ બિંદુ છે. હવે આની અંદર એક અગત્યની રાશિ આવે છે જેને કહેવાય છે નિર્દેશ ફ્રેમ. નિર્દેશ ફ્રેમને તમે એવી રીતે વ્યાખ્યાયિત કરી શકો, અવલોકનકાર જે સ્થાન અથવા પરિસ્થિતિમાંથી અવલોકન કરે છે તેને નિર્દેશ ફ્રેમ કહીશું. અથવા તો નિર્દેશ ફ્રેમ કહેવામાં આવે છે. એટલે અવલોકનકાર જે સ્થાન અથવા પરિસ્થિતિમાંથી અવલોકન કરે છે તેને શું કહેવાય? નિર્દેશ ફ્રેમ. હવે સામાન્ય ભાષામાં તમને સમજાવવા, તો વ્યાખ્યા ગોખવા માટે યાદ રાખ્યું એવું લાગે. સમજવાનું, દરેક વસ્તુ ફિઝિક્સની અંદર શું કરવાનું? સમજવાનું. સમજો તો ફિઝિક્સ સૌથી ઇઝી સબ્જેક્ટ છે. તમે સમજવાનો પ્રયત્ન ન કર્યો તો સૌથી ભારે સબ્જેક્ટમાં આવી જશે. યાદ રાખજો. સમજશો તો બહુ ઇઝી છે. જો તમને પહેલું વસ્તુ મેં સમજાવી, સ્થાન કેવી રીતે લખીશું? યામ લખવાના છે. એક્સ અક્ષ પર હોય તો એક્સ યામ લખીશું, વાય અક્ષ પર હોય તો વાય યામ. યામ શું બતાવશે? તો ઉગમ બિંદુથી આ બિંદુ કેટલા અંતરે છે, એટલે ઉગમ બિંદુને કહેવાશે સંદર્ભ બિંદુ. હવે જુઓ, વસ્તુ ગતિમાં છે કે નહીં, વસ્તુ ગતિમાં છે કે નહીં એ નિર્દેશ ફ્રેમ ઉપરથી નક્કી થાય. કેવી રીતે? એક ઉદાહરણ લઈએ. ધારો કે તમે ધોરણ 12 પાસ કરી દીધું, બહુ સારા માર્ક્સ આવ્યા, આઈઆઈટીમાં એડમિશન લઈ લીધું અને તમે હવે તમારું બેગ લઈને જાઓ છો આઈઆઈટીમાં, ટ્રેનમાં બેસીને જાઓ છો આઈઆઈટી બોમ્બેમાં, બરાબર? તમે ટ્રેનમાં બેસી ગયા આઈઆઈટી બોમ્બેમાં જવા માટે, એટલે બોમ્બે ઉતરશો તમે, વલસાડથી વાપીથી તમે ચડી ગયા ટ્રેનની અંદર. તમારી ટ્રેન હવે ગતિ કરે છે. હવે તમારી મમ્મીને તમારી બહુ ચિંતા છે, એટલે તમારી મમ્મી તમે પટલા ના થઈ જાઓ એટલા માટે તમને ખાવા માટે હોસ્ટેલમાં જમવાનું કેવું મળશે, કે સારું મળશે કે ખરાબ તે ખબર નથી, એટલે તમને મસ્ત લાડુ બનાવીને આપ્યા છે ખાવા માટે. એ લાડુનો ડબ્બો તમારા હાથમાં છે. આ ટ્રેન છે તમારી જે મુંબઈ તરફ જાય છે, એમાં તમે અહીં બેઠા છો ને તમારા હાથમાં લાડુનું બોક્સ છે, બરાબર? હવે તમારી બાજુમાં બેસેલો વ્યક્તિ, તમારી બાજુમાં બેસેલો વ્યક્તિ ટ્રેનની અંદર જ એ આ લાડુના બોક્સને જુએ છે. લાડુનું બોક્સ કેવું દેખાશે? આ તમારી બાજુમાં બેસેલા વ્યક્તિને સ્થિર દેખાશે. પરંતુ હું બહાર ઊભો રહીને તમારા હાથમાં રહેલા લાડુના બોક્સને જોઈશ તો મને તમારા હાથમાં રહેલું લાડુનું બોક્સ એક ગતિમાં દેખાશે. સમજો, આ ટ્રેન આગળ જાય છે, હું પ્લેટફોર્મ પર ઊભો રહીને જોઉં છું તો મને તમારા હાથમાં રહેલી વસ્તુ ગતિમાં દેખાય છે, પણ ટ્રેનમાં જ તમારી બાજુમાં બેસેલા વ્યક્તિને અથવા તમને પોતાને તમારા હાથમાં રહેલી વસ્તુ સ્થિર દેખાય છે. એટલે વસ્તુ ગતિમાં છે કે સ્થિર, એ જવાબ જુઓ. એક જ વસ્તુ માટે બે અલગ જવાબ આવ્યા. તમને પૂછું તો તમારા હાથમાં રહેલી વસ્તુ તમને સ્થિર દેખાય, ટ્રેન ચાલુ છે, ચાલુ ટ્રેનની વાત કરું છું. અને બહારથી ઊભેલા વ્યક્તિ, બહારથી બારીમાંથી તમને જોતા વ્યક્તિને પૂછું તો તમારી હાથમાં રહેલી વસ્તુ એને ગતિમાં દેખાય. એટલે વસ્તુ એક જ છે, પરિસ્થિતિ એક જ છે, પરંતુ તમને વસ્તુ સ્થિર દેખાય અને પ્લેટફોર્મ પર ઊભા રહેલા વ્યક્તિને એ ગતિમાં દેખાય. તો આવો બે ફરક કેવી રીતે? તો એ આધારિત છે નિર્દેશ ફ્રેમ ઉપર. તમે તમારા હાથમાં રહેલી વસ્તુને જુઓ તો તમે ક્યાં છો? ટ્રેનમાં. તો તમારા માટે ટ્રેન એ નિર્દેશ ફ્રેમ છે. જ્યારે પ્લેટફોર્મ પર ઊભેલા વ્યક્તિ માટે પ્લેટફોર્મ એ નિર્દેશ ફ્રેમ છે. એટલે તમે ક્યાં ઊભા રહીને વસ્તુને જુઓ છો તેના પરથી નક્કી થાય વસ્તુ સ્થિર છે કે ગતિમાં. અને તમે જ્યાં ઊભા રહીને જુઓ છો એ તમારા માટે શું કહેવાય? નિર્દેશ ફ્રેમ.
એટલે જે વ્યક્તિ જુએ છે તેને અવલોકનકાર કહેવાય. તો અવલોકનકાર જ્યાં હશે, બરાબર, તે સ્થાનને કહેવાશે નિર્દેશ ફ્રેમ. અને નિર્દેશ ફ્રેમ ઉપરથી નક્કી થશે વસ્તુ સ્થિર છે કે ગતિમાં. તો આપણા દાખલાઓની અંદર આપણે નિર્દેશ ફ્રેમને યામાક્સ પદ્ધતિ તરીકે લઈશું. યામાક્સ પદ્ધતિને નિર્દેશ ફ્રેમ તરીકે લઈશું, બરાબર. ઉદાહરણ આપણા ગણતરીમાં આપણે કોને લઈશું? યામાક્સ પદ્ધતિને. એટલે એક્સ વાય યામથી જે સમતલ બન્યું એને આપણે નિર્દેશ ફ્રેમ તરીકે લઈશું, બરાબર છે. તો આ બંને ટર્મ તમને સમજાઈ ગયા હશે ઇઝીલી, બરાબર. તો સ્થાન વસ્તુનું કેવી રીતે દર્શાવશું? યામથી, યાદ રાખજો, બરાબર. સ્થાન શું બતાવશે? ઉગમ બિંદુથી વસ્તુ કેટલી દૂર છે. એટલે ઉગમ બિંદુને શું કહેવાય? સંદર્ભ બિંદુ. સંદર્ભ એટલે જેની સાપેક્ષમાં તમે માપન કરો છો એ, બરાબર. ચાલો, તો હવે આ ચેપ્ટરની અંદર આગળ વધી આટલું વસ્તુ તમારે લખી દેવું તમારી નોટબુકની અંદર. હવે નવી રાશિ છે પથ લંબાઈ. તો પથ લંબાઈ કોને કહે? તો પદાર્થે કાપેલા કુલ અંતરને, પદાર્થે કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહે છે. પદાર્થે કાપેલા કુલ અંતરને શું કહે? પથ લંબાઈ, બરાબર છે. પથ લંબાઈ એ અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ. એટલે એમાં દિશા હશે નહીં. ધારો કે તમે અહીંથી આ બાજુ 10 કિલોમીટર ગયા તો તમારી પથ લંબાઈ કેટલી? 10 કિલોમીટર. તમે અહીંથી વિરુદ્ધ દિશામાં એટલે પાછળની દિશામાં 5 કિલોમીટર ગયા તો તમારી પથ લંબાઈ કેટલી? અહીંથી 5 કિલોમીટર. 10 કિલોમીટર 5 કિલોમીટર આવો જ જવાબ આવશે, દિશા આવશે નહીં. આ ચેપ્ટરની અંદર દિશા આપણે શેના વડે દર્શાવશું? પ્લસ અને માઇનસથી. પરંતુ આ તો અદિશ રાશિ છે, દિશા આવશે જ નહીં, એટલે કોઈ મૂલ્ય ઋણમાં બતાવશે નહીં. એટલે આ હંમેશા ધન જ હશે. હંમેશા કેવું હશે? ધન. એ ક્યારેય ઋણમાં મળશે નહીં. કારણ કે ઋણ આ ચેપ્ટરમાં શું બતાવશે? દિશા બતાવશે. તમે આ દિશાને પ્લસ લીધી તો તમારો જવાબ માઇનસ આવ્યો તો સમજો તમે ઊંધા ગયા છો. એટલે માઇનસ આ ચેપ્ટરમાં તમારો જવાબમાં માઇનસ આવે એ શું સમજવું? જે દિશાને તમે ધન લીધી છે તેની વિરુદ્ધ દિશામાં જવાબ છે એવું બતાવશે. પરંતુ આ તો અદિશ રાશિ છે, એમાં કોઈ દિશા છે જ નહીં, બરાબર. તો એમાં કોઈ દિશા જ નથી, એટલે એમાં પ્લસ માઇનસ આવશે જ નહીં. એટલે એ હંમેશા કેવું હશે? ધન હશે. પથ લંબાઈ એક કાપેલું કુલ અંતર છે. તો અંતર શેમાં મપાય? મીટરમાં. એટલે એનો SI એકમ શું હશે? મીટર હશે, બરાબર. કેવી રીતે ગણવું એ સમજીએ. ધારો કે એક ઉદાહરણ લઈએ. કોઈ વસ્તુ અહીંથી ગતિ કરવાની શરૂઆત કરે છે ઓથી, અને તે ગતિ કરીને આમ ગતિ કરીને જાય છે P ઉપર. ત્યાંથી ફરી પાછો એ ઊંધો આવે છે અને આવે છે Q ઉપર. એટલે વસ્તુએ ગતિ ક્યાંથી ક્યાં કરી? O થી P થી Q આવી રીતે વસ્તુએ ગતિ કરી. જુઓ, ગતિ એક જ રેખા ઉપર થશે આ ચેપ્ટરમાં. એટલે આમ ગયું અને આમ જ પાછું આવ્યું એ જ રેખા ઉપર. પણ તમને સમજાય એના માટે હું આમ દોરું છું. O થી P ગયો અને P થી ફરી પાછો ટર્ન લઈને Q ઉપર આવ્યો. આવી ગતિ નથી. હા, ગતિ માટેનો માર્ગ નથી આ, સમજો. ગતિ તો એક જ રેખા ઉપર થાય છે, એટલે આમ ગયા ને આમ જ સીધા પાછા આવે.
और तमने खबर पड़े એટલા માટે मैं आम દોર્યો O થી P गया ने P થી ફરી પાછા Q આવ્યા। तो आ पदार्थ माटे पथ लंबाई केटली थशे ए गणीए। शुं गणीए? पथ लंबाई केटली थशे ए। बराबर। तो पथ लंबाई એટલે કાપેલું કુલ અંતર। पहला ए O થી P गयो। क्या गयो? O થી P। तो केटलुं अंतर काप्युं ए गणीए। O થી P माटे तो -10 थी 0 पर गयो એટલે 10 मीटरનું અંતર કાપ્યું। 0 થી 10 પર ગયો એટલે બીજું 10 કાપ્યું। 10 થી 20 ગયો એટલે બીજું 10। 20 થી 30 એટલે બીજું 10। 30 થી 40 એટલે બીજું 10। 10 20 30 40 50 અહીંથી લઈને અહીં 50 મીટરનું અંતર કાપ્યું। આ -10 થી 0 એટલે 10। 0 થી 10 એટલે બીજા 10। 10 થી 20 એટલે બીજા 10। 30 40 અને 50 O થી P એને કેટલું અંતર કાપ્યું? 50 વત્તા હવે P થી Q આવે છે સમજો તો કેટલું અંતર કાપશે? 40 થી ફરી પાછું 30 એટલે 10 20 30 40 50 60 70 એટલે 70 એટલે 120 મીટર અંતર એને કાપ્યું એટલે એની પથ લંબાઈ કેટલી થશે? 120 મીટર। समझो, ध्यानपूर्वक समझो आ दाखला में। हवे गणतरी आपणे O થી P माटे गणीए तो O થી P माटे पथ लंबाई केटली थशे? आ कोना माटे गणीए आपणे? O થી P થી Q એટલે O થી P गया P થી Q આવ્યા तो टोटल पथ लंबाई એટલે બધા કાપેલા અંતરને ઉમેરતા જવાનું। आ 10 मीटर काप्યું, आ 10 30 40 50 ફરી પાછું આમ એટલે 60 70 80 90 100 110 120 એટલે 120 મીટર અંતર કાપ્યું। કન્ફ્યુઝન આવે તમે મને ક્વેશ્ચન પૂછી શકો છો ગ્રુપની અંદર। બરાબર, તમે ક્વેશ્ચન પૂછશો મને સમજાવવાની મજા આવશે અને મને ગમ્યું પણ છે તમે ક્વેશ્ચન પૂછ્યો જેનાથી મને ખ્યાલ આવ્યો કે તમે લોકો ઘરે સારી રીતે મહેનત કરો છો। આવી મહેનત છોકરાઓ કરતા રહેજો તો આગળ વધશો। O થી P માટે પથ લંબાઈ ગણીએ તો 0 થી 10 10 થયું 20 30 40 50 આમ 50 મીટરનું અંતર કાપ્યું। -10 થી 0 એટલે 10 0 થી 10 એટલે બીજું 10 10 થી 20 એટલે બીજું 10 આવી રીતે કેટલું અંતર કાપ્યું? ટોટલ 50 મીટર એટલે O થી P માટે 50 મીટર અંતર કાપ્યું। તો આ છે પથ લંબાઈ। પથ લંબાઈ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર એને શું કહેવાશે? પથ લંબાઈ। बराबर। धारो के एक उदाहरण लो, वस्तु A थी आम गई आम गई आम गई અને B पर આવી तो आ जे वळांकवाळो रस्तो छे ए आखा रस्तामां कपायेલું કુલ અંતર आ वळांकवाळा आखा रस्तानो टोटल लंबाई मापशुं तो તેને કહેવાશે પથ લંબાઈ। એટલે આ કપાયેલા અંતરને ઉમેરતા જ જવાનું तो कुल अंतर जे कपाय एने शुं कहेवाय? पथ लंबाई। बराबर। चलो आगळ एक नवो टर्म समझीए। ध्यान राखवानुं आ हमेशा धन हशे, आ अदिश राशि छे एमां दिशा आवशे नहीं એટલે प्लस माइनस आवशे नहीं એટલે हमेशा केवो हशे? धन અને એનો SI એકમ શું હશે? मीटर। नवी राशि જોઈએ स्थानांतर। तो स्थानांतर एटले पदार्थना अंतिम अने प्रारंभिक स्थान वच्चेना तफावतने पदार्थना अंतिम अने प्रारंभिक स्थान वच्चेना तफावतने स्थानांतर कहे छे। એટલે તમે સ્થાનાંતરને આ રીતે લખી શકો સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન એટલે એને ડેલ્ટા એક્સ આવી રીતે લખી શકો। અંતિમ સ્થાન એક્સ અક્ષ પર ગતિ થઈ હોય તો અંતિમ સ્થાન 2 પર એટલે x2 અને પ્રારંભિક સ્થાન x1 अथवा तो अंतिम एटले फाइनल कहेवाय अने प्रारंभिक एटले इनिशियल कहेवाय। એટલે આ પ્રકારનું સૂત્ર તમે વાપરી શકો।
સ્થાનાંતર એ સદિશ રાશિ છે, પરંતુ આમાં એને સદિશ સ્વરૂપે નહીં દર્શાવશું, પણ એની દિશાને આપણે પ્લસ માઇનસથી લખીશું. પ્લસ માઇનસથી લખશો એટલે આ ધન અથવા ઋણ હોઈ શકે. ધન અથવા ઋણ હોઈ શકે. એટલે આ ધન કે ઋણ આવશે અને ઋણ આવે તો એ બતાવશે કે વિરુદ્ધ દિશામાં થયું છે સ્થાનાંતર. બરાબર? કેવી રાશિ છે? સદિશ. એમાં દિશા આવશે. સમજો. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનો તફાવત, અથવા તો એવું પણ સાદી ભાષામાં કહી શકો, અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું સીધું અંતર, એને શું કહેવાશે? સ્થાનાંતર. એટલે આ આકૃતિ પરથી જુઓ, પદાર્થ A થી B પર ગયો, એટલે પહેલા અહીંયા હતો, છેલ્લે અહીંયા છે. બરાબર? તો આ બે સ્થાન વચ્ચેનું જે સીધું અંતર છે આ, એને કહેવાશે સ્થાનાંતર. એટલે સ્થાનાંતર કેટલું થયું? આટલું થયું. કુલ અંતર કેટલું આપ્યું? તો આ આખા અંતરનો સરવાળો. બેનો તફાવત ખબર પડી? સ્થાનાંતર શું બતાવશે? તમે અહીંયા હતા, અહીંથી કેટલી દૂર ગયા અને કઈ દિશામાં ગયા એ બતાવશે. ત્યારે પથ લંબાઈ તમે કેટલું અંતર કાપ્યું એ બતાવશે. સ્થાનાંતર શું બતાવશે? અહીંથી તમે કેટલી દૂર ગયા અને કઈ દિશામાં ગયા. જ્યારે પથ લંબાઈ શું બતાવશે? અહીંથી ખસીને તમે કેટલું અંતર કાપ્યું, ક્યાં ગયા એ નહીં બતાવશે. સમજાય છે? એ ધન અથવા ઋણ હોઈ શકે. એટલે ધન આવે તો સમજવાનું તમે આ દિશાને ધન લીધી હોય તો સ્થાનાંતર ધન આવ્યું તો સમજવાનું તમે આ દિશામાં ગયા. ઋણ આવે તો સમજવાનું તમે એની વિરુદ્ધ દિશામાં આવ્યા. બરાબર? એટલે આ રાશિ સદિશ રાશિ છે, એ ધ્યાનમાં રાખવાનું. હવે આ જ ઉદાહરણ માટે સ્થાનાંતર ગણીએ. આ જ ઉદાહરણ માટે શું ગણીએ? સ્થાનાંતર. તો તમે જુઓ, O થી P માટે ગણીએ તો અંતિમ સ્થાન એટલે અંતિમ O થી P, એટલે અંતિમ ક્યાં આવ્યું? એ P આગળ, એટલે P નું સ્થાન માઇનસ પ્રારંભમાં ક્યાં હતું? O આગળ, એટલે O નું સ્થાન. તો P નું સ્થાન 40 મીટર અને O નું સ્થાન -10 મીટર. તો માઇનસ માઇનસ પ્લસ 10 એટલે 50 મીટર. આ ઉદાહરણની અંદર ગણીએ સ્થાનાંતર. તો O થી P થી Q, એટલે અંતિમ પહોંચ્યો Q આગળ, એટલે Q નું સ્થાન માઇનસ શરૂઆત ક્યાંથી કરી? O થી, એટલે O નું સ્થાન. Q નું સ્થાન -30 માઇનસ O નું સ્થાન -10. -30 વત્તા 10 એટલે -20 મીટર. અહીં એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું, આનો પણ SI એકમ શું આવશે? મીટર જ આવશે. કેમ? એ પણ શું છે? બે સ્થાન વચ્ચેનું અંતર જ છે. બરાબર? પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેના અંતરને શું કહેવાય? સ્થાનાંતર. અંતર જ છે એટલે મીટરમાં આવશે. તો તમે અહીં એક વસ્તુ નોંધો કે O થી P એટલે આપણે એક જ દિશામાં ગતિ કરી, અને O થી P થી Q એટલે આપણે દિશા બદલી. જો તમે એક જ દિશામાં ગતિ કરો તો સ્થાનાંતર અને પથ લંબાઈ સમાન મળે. જ્યારે તમે દિશા બદલો તો સ્થાનાંતર અને પથ લંબાઈ અલગ આવે. એટલે આના ઉપરથી એક નોંધ લખીએ. શું નોંધ લખીએ? તો એક નોંધ બુકની અંદર એવી આપી છે કે સ્થાનાંતરનું મૂલ્ય પથ લંબાઈ જેટલું હોય કે ન પણ હોય. પણ આપણે એક્સ્ટ્રા શું લખીએ? જો ગતિ એક જ દિશામાં થાય તો પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન મળે, અને જો દિશા બદલાય તો બંને જુદા મળે. પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય એવું લખશું. સ્થાનાંતરનું મૂલ્ય સમાન મળે. મૂલ્ય કેમ લખ્યું? આ -20 છે, એમાં ધન અને ઋણ દિશા બતાવતો હશે એટલે -20 નું મૂલ્ય લખો તો 20. આમ
એટલે આનો જવાબ 50 માઈનસ 50, આનો જવાબ તો હંમેશા ધન જ આવશે 50, પણ આનો જવાબ માઈનસ 50 આવી શકે જો તમે આ દિશામાં ગયા હોત. એક ઉદાહરણ લઈએ, જો તમે O થી Q આવો તો પાથ લંબાઈ કેટલી થશે? O થી Q એટલે 10 20 એટલે 20 થઈ, પણ સ્થાનાંતર કેટલું થશે? અંતિમ સ્થાન -30 માઇનસ પ્રારંભિક સ્થાન -10 એટલે માઇનસ માઇનસ પ્લસ 10 એટલે -20. મૂલ્ય બંનેના સરખા આવે 20 20, પણ સ્થાનાંતરમાં માઇનસ આવ્યો. માઇનસ શું બતાવે? એટલે સ્થાનાંતરનું જે ઋણ મૂલ્ય આવે છે એ તમને એવું બતાવશે કે તમે પ્રારંભિક સ્થાનથી વિરુદ્ધ દિશામાં, એટલે આને તમે ધન લીધી હોય તો એની વિરુદ્ધ દિશામાં 20 મીટર જેટલું ખસ્યા છો. જો -20 જવાબ હોય તો તમે જુઓ, O થી 20 મીટર તમે ખસો ઋણ દિશામાં, એટલે રિવર્સ દિશામાં, ઊંધી દિશામાં, તો 10 ને 20 એટલે અહીંયા પહોંચ્યા એવું બતાવશે. જુઓ, સ્થાનાંતર 50 એટલે શું બતાવશે? તમે ધન x દિશામાં 50 મીટર ગયા, એટલે 10 20 30 40 ને 50 મીટર ગયા. એટલે સ્થાનાંતર અહીંથી તમે ક્યાં ગયા, કેટલું ગયા અને કઈ દિશામાં ગયા એ બતાવશે. -50 બતાવે વિરુદ્ધ દિશામાં ગયા, +50 બતાવે ધન x અક્ષની દિશામાં ગયા. એટલે તમે કોઈ પણ દિશાને પ્લસ માઇનસ લઈ શકો. આપણે ધન x ને પ્લસ લેશું, ઋણ x ને માઇનસ લેશું, બરાબર? આવું આપણે ચોઈસ કરી શકીએ. એવું નક્કી નથી કે ધન x ને પ્લસ લેવી, પણ પ્લસ માઇનસ શું બતાવશે? દિશા બતાવશે. એટલે સ્થાનાંતર ઋણ આવે એટલે સમજવું, આમાં સ્થાનાંતર ધન આવ્યું એ શું બતાવે? ધન x દિશામાં સ્થાનાંતર થયું. એટલે અહીંથી 50 મીટર જેટલું તમે ધન x દિશામાં ગયા એટલે અહીં પહોંચ્યા. -20 બતાવે તમે અહીંથી 20 મીટર ગયા, પણ કઈ દિશામાં? માઇનસ બતાવે એની ઋણ x દિશામાં, એટલે આ દિશામાં 20 મીટર ગયા. એટલે ઋણનો મતલબ આ થાય. હવે બે ઉદાહરણ એટલા માટે મેં લખ્યા કે આ સમજાય તમને. જો એક જ દિશામાં ગતિ કરી હોય તો સ્થાનાંતર પથ લંબાઈ સમાન આવે, અને જો દિશા બદલાય તો સ્થાનાંતર અને પથ લંબાઈ બદલાશે. એટલે સ્થાનાંતરનું મૂલ્ય અને પથ લંબાઈ એ અલગ આવી શકે. દિશા બદલાય તો, દિશા સમાન હોય તો બંને સમાન આવશે, બરાબર? હવે આગળ આવા જ અમુક ઉદાહરણો આપણે સમજીએ જેના ઉપરથી સ્થાનાંતર અને પથ લંબાઈ એ આપણને એકદમ ક્લિયર થઈ જશે, બરાબર છે? તો ધારો કે કોઈ એક વસ્તુ જો પદાર્થ વર્તુળાકાર માર્ગે એક પરિભ્રમણ પૂરું કરે તો તેના માટે સ્થાનાંતર અને પથ લંબાઈ શોધો. એટલે કોઈ એક પદાર્થ છે જે વર્તુળાકાર માર્ગે એક ચક્ર પૂરું કરે. ધારો કે એ વર્તુળની ત્રિજ્યા છે r. એક ચક્ર પૂરું કરે એટલે અહીંથી શરૂ કરે પ્રારંભિક સ્થાન, એ ગતિ કરે અને ફરી પાછું અહીં જ આવે. એટલે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન એક જ જગ્યા ઉપર છે. તો અહીં સ્થાનાંતર કેટલું થશે? તો અત્યારે મેં તમને સ્થાનાંતર ગણવા માટે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એવું બતાવ્યું, પણ જ્યારે આ પ્રકારની ગતિ હશે તો યામ આપણને ખબર હશે નહીં. એટલે આપણે શું કરશું? તો બીજી રીતનો ઉપયોગ કરશું કે સ્થાનાંતર એટલે શું? તો પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું અંતર કેટલું છે. હવે જો પદાર્થ એક પરિભ્રમણ પૂરું કરે, વર્તુળાકાર પરિભ્રમણ પૂરું કરે, તો જ્યાં છે ત્યાં જ આવી જાય. એટલે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન અહીં જ છે, તો હું અહીં છું અને ફરીથી પાછો અહીં જ આવી ગયો, તો મારા સ્થાનમાં કેટલો ફેરફાર થયો? કોઈ ફેરફાર નહીં થયો. પ્રારંભિક અને અંતિમ સ્થાન અહીં જ છે, એટલે બે વચ્ચેનું અંતર શું છે? 0. જ્યારે પથ લંબાઈ કેટલી થશે? તો આ આખું કાપેલું અંતર એટલે વર્તુળનો પરિઘ કહેવાય, એટલે 2πr થશે. એટલે આના ઉપરથી એક નોંધ મળે કે સ્થાનાંતર શૂન્ય હોઈ શકે
સ્થાનાંતર શૂન્ય હોઈ શકે પરંતુ પથ લંબાઈ નહીં, પથ લંબાઈ શૂન્ય હોઈ શકે નહીં. એટલે પદાર્થ ગતિ કરતો હોય છતાં પણ સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. હું ફરીને પાછો અહીં જાઉં તો મારું સ્થાનાંતર જ્યાં તો ત્યાં જ આવી ગયું, એટલે સ્થાનમાં કોઈ ફેરફાર જ ન થયો, એટલે સ્થાનાંતર 0. જ્યારે મેં અંતર તો કાપ્યું એટલે પથ લંબાઈ આવશે. બીજું એક આવું ઉદાહરણ લઈએ. ધારો કે કોઈ પદાર્થ A થી શરૂ કરીને B પર આવે છે, એટલે આ રીતે ગતિ કરે છે. A થી ગયો અને આવ્યો B પર, અને આ વર્તુળાકાર વર્તુળની ત્રિજ્યા છે R. પદાર્થ A થી B પર જાય તો પથ લંબાઈ અને સ્થાનાંતર શોધો. આ બધા ઉદાહરણથી આપણને પથ લંબાઈ અને સ્થાનાંતર ક્લિયર થશે. તો પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર. તો પથ લંબાઈ કેવી રીતે શોધશું? તો કાપેલું કુલ અંતર કેટલું છે? અહીંથી ગયો અને અહીં આવ્યો, એટલે આખા સર્કલને આપણે 4 ભાગમાં વહેંચીએ તો 4 માંથી આ કેટલા ભાગ છે? અહીંથી અહીં, એટલે આ 3 ભાગ છે, આ 1 ભાગ 2 ભાગ 3 ભાગ, આટલું અંતર એને કાપ્યું. એટલે 4 માંથી 3 ભાગ, એટલે 3/4 ભાગ કાપ્યું. કોનો? તો આખા પરિઘનો. એટલે પરિઘ 2πr ને આપણે 3/4 વડે ગુણીશું. અથવા તો તમે એવું પણ કહી શકો, આ જે વર્તુળ છે એ ચોથો ભાગ કહેવાય, એટલે પરિઘનો ચોથો ભાગ આવો લખી શકાય. 2πr નો ચોથો ભાગ. આવા કેટલા ભાગ? આ બીજો ભાગ ને આ ત્રીજો ભાગ, એટલે 3 વખત છે, એટલે 3/4 અને 3 વખત ગુણી દીધું. એટલે આટલી શું થશે? પથ લંબાઈ. ત્યારે સ્થાનાંતર એટલે A અને B વચ્ચેનું સીધું અંતર, આ અંતર. તો આ આપણું થશે સ્થાનાંતર. તો કેટલું થશે? તો અહીં કાટકોણ ત્રિકોણ છે, જુઓ, આ ત્રિજ્યા R થશે, આ પણ ત્રિજ્યા R. તો આ કાટકોણ ત્રિકોણ છે, તો આ કર્ણ થયો. કર્ણ એટલે બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો, વર્ગમૂળમાં બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો. સ્થાનાંતર એટલે કેટલું અંતર? AB. તો આને O નામ આપીએ તો AB બરાબર શું થશે? વર્ગમૂળ AO² પ્લસ BO². આવું લખાય ને, આ કર્ણ છે AB, તો AB બરાબર શું લખાય? વર્ગમૂળ AO² પ્લસ OB². આ કાટકોણ ત્રિકોણ છે, OA અને B, બરાબર. આનું મૂલ્ય R, આનું પણ R. તો AO² એટલે R² વત્તા ABO² એટલે R² વત્તા R² એટલે 2 વખત R². 2 નું વર્ગમૂળ 2 અને વર્ગનું વર્ગમૂળ નીકળી જશે, એટલે સ્થાનાંતર થશે √2r. તો આ રીતે આ કન્સેપ્ટથી તમે સ્થાનાંતર અને પથ લંબાઈ સમજ્યા, અને આ સરસ રીતે સમજાયું હશે તો આગળની રાશિઓ પણ તમને સરસ રીતે સમજાશે. બરાબર, વાંચતા રહેજો અને કન્ફ્યુઝન પૂછતા રહેજો, દૂર કરતા રહેજો. મારી પણ કોઈ ભૂલ થઈ શકે તો જણાવી શકો. તમે સામે બેઠા નથી, તમે ઘરે છો, હું કેમેરાની સામે એકલો જ બોલું છું, મને પણ કંઈ નવું જ લાગે છે, છતાં પણ આપણે આ પરિસ્થિતિમાં ભણવાનું છોડવાનું નથી. સમયને વેડફ્યો, સમય તમને વેડફશે, આપણે સમયને વેડફવાનો નથી. તો વિદ્યાર્થી મિત્રો, ઘરે અભ્યાસ કરતા રહો, આવા પ્રશ્નો સોલ્વ કરતા રહો, બરાબર. અને આપણે ફરીથી નેક્સ્ટ ક્લાસની અંદર મળીશું.